નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. સાબરકાંઠામાં નિવૃત્ત શિક્ષક બન્યો હની ટ્રેપનો શિકાર. અમદાવાદની ખાનગી હોટેલમાં યુવતીએ મુલાકાત માટે બોલાવ્યો હતો નિવૃત્ત શિક્ષકને. એક અઠવાડિયા અગાઉ ક્વેક ડેટિંગ એપથી શિક્ષકનો યુવતી સાથે સંપર્ક થયો હતો. એડરના નિવૃત્ત શિક્ષકે એડર પોલીસ મથકે 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી. 3 મહિલા સહિત 4 ઇસમોએ નિવૃત્ત શિક્ષક પાસેથી 15 લાખ કહી 1,15,000 પડાવ્યા હતા. ડેટિંગ એપથી મહિલાનો સંપર્ક નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો. ઈડર પોલીસે સતર્કતા દાખવી 2 મહિલાઓ સહિત 4 ઇસમોને દબોચી પાડ્યા. તમામ 6 આરોપીઓને ઈડર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરતા ખસેડાયા જેલના સળિયા પાછળ. હની ટ્રેપમાં સામેલ એક મહિલા આરોપી પોલીસ પકડથી દૂર. અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે.